મારું નામ ભરત કથિરિયા, અમદાવાદથી છું અને અહીંયા રાજકોટમાં અમારા એક લીડર છે પ્રફુલભાઈ કક્કડ અને એમના મમ્મીની પાસે હું આવ્યો છું અને એને એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એના મુખે એ શેરિંગ સાંભળશું. તો હું એમને હેન્ડઓવર કરું છું. હાલો ભાઈ, મારું નામ હંસાબેન છે. તમારું નામ 2 મિનિટ. તમારું નામ શું છે? કક્કડ હંસાબેન. અચ્છા, હવે તમને કેટલા સમયથી તકલીફ હતી? મારે આ લગભગ 30 વર્ષથી હતી ગોળી ચાલુ હતી. શેની એ ગોળી ગોળી લેતા હતા બા? બીપીની. બીપીની ગોળી. હા, બીપીની ગોળી ગોપી હવે ખાતી નથી ગોળી. અચ્છા, હવે કેટલા સમયથી તમે શું કર્યું અને કેવી રીતે આપણે 8 મહિનાથી મેં ગોળી મૂકી દીધી છે. અને શું વાપર્યું? આ છે ને અમે આ ગોદડી વાપરી છે. હા, હા, અને પાણીનો શીશો હોય ને એ પાણીનો શીશેથી જ પાણી પીવું છું બરાબર. કાયમ માટે. મારા ગોઠણનો દુખાવો વયો ગયો, હું મારી જાતે હાલી શકું છું, હું મારું થોડું ઘણું કામ કર્યા કરું છું. બરાબર. નકર મારે હાવ બધું બંધ હતું. અચ્છા, પહેલા તમે ઘૂંટણમાં તકલીફ હતી ત્યારે શું કરતા હતા? લાકડીથી ચાલતી અને અત્યારે ઘરમાં. લાકડીની જરૂર પડે છે ખરી? નહીં, હવે જરાય નથી પડતી. મારા 90 વર્ષ થયા. અચ્છા, સરસ. અને અત્યારે કોઈ ગોળી ચાલુ તમારી? નહીં, કંઈ પણ એકેય ગોળી નહીં. માથાની ગોળી હું ન ખાઉં. હા, અને તમે એવું કહેતા હતા કે મારા વાળમાં ફરક પડ્યો? હા રે, મારે છાપરું થઈ ગયું હતું ધોળું, હવે અત્યારે કાળા આવી ગયા છે. સરસ સરસ, હા, બરોબર છે. હા. અને તમે કઈ સંદેશો આપો છો લોકોને? કોઈ સંદેશો આ આપવા એ માંગો છો? બધાય ભાઈઓ બહેનો દીકરાઓ, તમે બધાય આ વસ્તુ વાપરો તો તમારે સુખી થશો અને બધું દુઃખ વયું જશે. ઓકે, સરસ, થેન્ક યુ, ધન્યવાદ.